આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સહજ રંગોલી ગ્રુપ દ્વારા 80 ફૂટની વિશાળ રંગોલી બનાવી અનોખી રીતે યોગ અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. કમલેશ વ્યાસ અને તેમની ટીમે 5 દિવસની મહેનતથી તૈયાર કરેલી આ ભવ્ય કૃતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિવિધ દેવી દેવતાઓના આશીર્વાદ વરસાવતા અને યોગ મુદ્રાઓને કંડારી વિશ્વ વિક્રમ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. એક વિશાળ રંગોલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય મંત્રીશ્રીને પણ નિહાળવા માટે લઈ ગયા હતા. અહીંયા લોકલ લોકો યોગાની મેસેજ અને આપણા ભારત દેશના જે આગેવાનો છે એનાથી આંતરરાષ્ટ્રીય લેવલમાં શું મેસેજ આપવાનું છે આ બધા ઉપર અત્યારે રંગોલી બનાવવામાં આવ્યું છે. આજે યોગ દિવસની થીમ ઉપર યોગ દિવસના દિવસે અહીંયા અમે 70 ફૂટ બાય 80 ફૂટની એક વર્લ્ડ રેકોર્ડ બનાવતી રંગોળીનું આયોજન કરેલું છે. છેલ્લા 5 દિવસથી અમારા ટોટલ 26 કલાકારોએ રાત દિવસ મહેનત કરી અને અહીંયા એક આખી રંગોળી ઊભી કરેલી છે. અમે યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સૂર્ય નમસ્કાર કે જે યોગનું મુખ્ય સ્વરૂપ છે અને આપણી યોગ મુદ્રાઓ એ બધી અમે સાથે લઈ અને એક વિશાળ રંગોળી અહીંયા બનાવી છે.